गुजरात के बड़ौदा जिले के वाघोडिया तालुका में 21 ग्राम पंचायतों में शांतिपूर्ण माहौल में चुनाव संपन्न हुए। मधेली और बाकरोल ग्राम पंचायतों में सरपंच पद के लिए उपचुनाव हुए, जिसमें मधेली गांव में 35 साल बाद पहली बार सरपंच पद के लिए मतदान हुआ। इस चुनाव के साथ पिछले 35 वर्षों से चली आ रही समृद्ध सरपंच की परंपरा टूटी और वह ग्रामीणों व युवाओं में इस चुनाव को लेकर खास उत्साह देखा गया। बागोडिया के सभी मतदान बूथों पर पुलिस ने चुस्त सुरक्षा व्यवस्था की और चुनाव वाले गाँव में कड़ी निगरानी रखी गई। सभी की नजरें ग्राम पंचायत चुनाव पर टिकी रही और ये चुनाव शांतिपूर्ण तरीके से संपन्न हुआ। मढेली गामनी अंदर एक चूंटણીનો उत्सव કહેવાય એવું માહોલ નહીં કહેતો, પણ ખરેખર ઉત્સવ જેવું વાતાવરણ બન્યું છે અને બહુ સરસ લાગે છે। લોકો પોઝિટિવ વેની અંદર આવી રહ્યા છે અને દરેક જણને એક ઉત્સાહ છે કે બેલેટ પેપર પર ચૂંટણી એટલે નવાઈની વાત હતી, કારણ કે પહેલાં તો બટન દબાઈ અને નીકળી જતા હતા, પણ બેલેટ પેપરની મેં ચૂંટણી આવેલી અને આવ્યો છું મુઆત, એટલે મને મજા આવી કે સાલું એક બેલેટ પેપર હોય છે અને એની પર એક સિક્કો રેડી કરીને તૈયાર હોય છે અને આપણને એવું લાગે કે કંઈક ખોટી જગ્યાએ વાગશે, એવું હોતું નથી। પણ એમ સરસ રીતે આયોજન છે અને સમજાવે પણ છે મતદાર ભાઈઓ અને જે અંદર સાહેબો છે, અને એક સિક્કો સરસ રીતે મારી અને પછી બેલેટ પેપર વારવાનું। બેલેટ પેપરમાં એવું કોઈ છે ને કે જેમાં ચોંટી જવાનો કોઈ ભય છે, એવું કશું હોતું નહીં અને ખરેખર એક ફોલ્ડ કરી અને પછી મૂકી દેવાનું હોય છે ડબ્બામાં। અને બીજું કે અમારા ગામની અંદર ફર્સ્ટ ટાઈમ પર 35 વર્ષમાં ચૂંટણી આવી એટલે એક આનંદ ઉત્સવ જેવું છે, કારણ કે 100 150 લોકોના ટોળા જોયા, લોકોને આઈસ્ક્રીમ ખાતા જોયા, લોકોને ભજીયા ખાતા જોયા, લોકોને દોડતા જોયા, કોઈકને કંઈ રીતે એક ઉત્સવ જ લાગ્યો। ખરેખર મને તો બહુ મજા આવી અને આ જે અમારી પ્રાથમિક શાળાને જે 4 કરોડની બિલ્ડિંગ છે એની અંદર પણ પહેલીવાર વોટ આપવા આવ્યા છે। ગામના દરેક લોકોએ સ્કૂલ જોઈ છે, એ પણ એક અનુભવ કર્યો અને બહુ સારી રીતે છે કે પોલીસ વિભાગનું પણ બહુ સારું કામ છે કે મોબાઈલ લઈને પણ કોઈને અંદર એલાવ નથી, કારણ કે અમારે અમુક લોકોને ચેલેન્જ હતી કે ભાઈ તમે મોબાઈલ લઈને આવશો અને ફોટો પાડીને આપજો, પણ પોલીસ સ્ટેશનમાંથી એટલું બધું સ્ટ્રિક્ટ છે કે કોઈને પણ મોબાઈલ એલાવ નથી, એ પણ બહુ સારી ઘટના છે। અને બીજું કે સાંજે મામલતદાર સાહેબનો પણ રાઉન્ડ હતો। ત્રીજું કે ગામની અંદર પણ કોઈ એવી અનિચ્છનીય ઘટના નહીં બની કે જેના લીધે કોઈ સંઘર્ષ કે કોઈ ખોટું કામ થાય, અને બહુ ખેલદિલીથી લોકો પોતાના વોટ આપી રહ્યા છે, એનું આપણને ગૌરવ છે। અને આ રીતે ચૂંટણી થતી રહે એની અંદર પણ આપણા અમુક બહેનો પણ સારી રીતે ચૂંટણીનો જે લાભ લેવો જોઈએ, જેમને ડર હતો કે ભાઈ આવું બેલેટ પેપર પર કેવી ચૂંટણી આપી, કેવી રીતે વોટ આપી શકાય, પણ એ પણ સહજ રીતે આપીને અંદરથી નીકળે છે હસતા મોઢે। गुजरात बड़ौदा से सीनियर संवाददाता हुसैन बंसूरी की रिपोर्ट।